ભાવનગર શહેરમાં રેલવે પેન્શનર એસોસિએશન દ્વારા સમગ્ર દેશના એસોસિએશનને સહકાર આપતા 17 ડિસેમ્બરે પેન્શન દિવસના બદલે પેન્શન વિરોધ દિવસ ઉજવવાનું નક્કી કર્યું છે। ભારતના બંધારણમાં પણ પેન્શન કાયદેસરનો અધિકાર છે, ત્યારે સરકાર દ્વારા પેન્શનનો લાભ આપવામાં થતા ઠાગાઠૈયાને લઈને વિરોધ થઈ રહ્યો છે। ત્યારે ભારત રેલવે પેન્શનર સ્વર્ગસ્થ ડી.એસ. નાકરાણીની યાદમાં દિવસ ઉજવાય છે, જેને હવે પેન્શન દિવસને બદલે પેન્શન વિરોધ દિવસ તરીકે ઉજવવાની શરૂઆત થશે। Oh, Father, tell me, do we get what we deserve? Do we get what we deserve? And we're down. Go, 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 go. I am Bhatti, ચેરમેન ઇન્ડિયન રેલવે પેન્શનર્સ એસોસિએશન ભાવનગર। આજે અમારો પેન્શન બચાવ દિવસ છે। આમ તો દર વર્ષે 17 ડિસેમ્બરે પેન્શનર્સ ડે તરીકે અમે ઉજવણી કરીએ છીએ, પરંતુ હાલમાં સરકારે વેલિડેશન બિલ CCS પેન્શન રૂલ 2025 પાસ કરીને પેન્શનરોનો જે કંઈ અમારો હક હતો કે 8મા પગાર પંચનો અત્યાર અમને બધાને લાભ મળવો જોઈએ, એ લાભમાંથી અમને વંચિત રાખી અને અમને 8મા પગાર પંચનો લાભ મળવાનો નથી। અત્યાર સુધીમાં જેટલા પણ પગાર પંચ આવ્યા એ તમામ પગાર પંચનો પેન્શનનો લાભ આપવામાં આવ્યો છે, પણ સરકારની નીતિ અન્યાયભરી નીતિ આવી કે હવેથી પેન્શનરોને 8મા પગાર પંચનો કે બીજા કોઈ પણ પગાર પંચનો લાભ મળશે નહીં। એના વિરોધમાં આજે અમે આ પેન્શન બચાવ દિવસની ઉજવણી કરી રહ્યા છીએ।